સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજ ગઢપુર ગામમાં વિરાજિત થયેલા અને એ સમયે મહારાજના નાના ભાઈ જે ઈચ્છારામભાઈ તેઓ બીમાર પડેલા અને એ સમયે કહેવાય છે કે ઈચ્છારામભાઈ મહારાજ કરતાં 6 વર્ષ નાના હતા અને મહારાજના પહેલાં પોતે ધામમાં ગયેલા. તો ઈચ્છારામભાઈ પોતે માંદા હતા તો એમને જોવા માટે ગઢડાના વિખ્યાત વૈદ્ય નાગર પંચોળી વૈદ્ય એવું એમનું નામ હતું, એમને બોલાવવામાં આવ્યા. તો એ સમયના વૈદ્યો બહુ નિષ્ણાત કહેવાતા અને નાડી જોઈને આ રીતના ચિકિત્સા કરી આપતા હતા. અત્યારે ડૉક્ટરો તો ઘણું બધું આ રીતના તપાસ કરાવડાવે છે કે સીટી સ્કેન કરાવો, એક્સરે કઢાવો, બ્લડ ચેક કરાવવાનું, યુરિન ચેક કરાવવાનું, ટૂલ્સ કહેતા મળ ચેક કરાવવાનો, આવી ઘણી બધી ચિકિત્સાઓનો એક ભાગ દ્વારા પોતે રિપોર્ટ કઢાવે છે. પણ એ જમાનામાં વૈદ્યો બહુ નિષ્ણાત હતા. નાડી જોઈને રોગનું નિદાન કરી બતાવતા. તો એ ગઢડાના નાગર પંચોળી વૈદ્ય એમને ત્યાં ગઢપુરમાં બોલાવવામાં આવ્યા અને એ સમયે એમ કહેવાય છે કે એણે રામ પ્રતાપભાઈની આજે ઈચ્છારામભાઈની નાડી જોઈ અને કહ્યું કે આ ઈચ્છારામભાઈને રેચ આપવો જરૂરી છે. હવે કોઈક જગ્યાએ રઘુવીરજીનું પણ નામ આ જગ્યાએ ગણાય છે, લખાયું છે, પરંતુ થોડાક પુસ્તકોમાં ઈચ્છારામભાઈની વાત નોંધવામાં આવી છે. તો કહ્યું કે ભાઈ ઈચ્છારામભાઈને રેચ આપવો જરૂરી છે, તો એ માટે એક હરડે મગાવો તો એ હરડે દ્વારા નિદાન થઈ શકે. હવે આપણા ગ્રંથાલયની અંદર હરડે નામનું એક પુસ્તક છે અને ખાસ તો સસ્તું સાહિત્ય પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો હરડેના ગુણો કયા કયા છે, કેવો ઉપયોગ એનો થાય છે, એ સરસ વાત નોંધવામાં આવી છે. એમાં લખ્યું છે કે 7 પ્રકારની હરડે આવતી હોય છે અને કહેવાય છે કે મરડો માઠો રોગ, ઘણી વેદના થાય, હરડે સાકર ચૂર્ણની 5 ફાંકીએ જાય. હવે મરડો થયો હોય તોય હરડે ઉપયોગી છે અને બંધકોષ થયો હોય તોય હરડે ઉપયોગી છે. બોલો, મરડો માઠો રોગ, ઘણી વેદના થાય, હરડે સાકર ચૂર્ણની 5 ફાંકીએ જાય. હરડે સાકર સાથેની પડીકીઓ આપવામાં આવે તો 5 પડીકીએ મરડો મટી જાય છે. તો જો આપણા વૈદ્યો કેટલા નિષ્ણાત હતા. વળી એમ કહ્યું છે કે ભાઈ કૂણી કૂણી કાકડીને ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ. તો કેટલું સરસ વાત કરી છે એણે કે આ ભાદરવા મહિનામાં આ કાકડી છાશ વગેરે નહીં લેવું જોઈએ. એટલા માટે આપણા શ્રાદ્ધ પર્વમાં દૂધપાકની વાત એટલા માટે કરી છે. દૂધનું સેવન કરો, ખીરનું સેવન કરો તો શરીરને ઉપયોગી થાય છે. પણ હરડેની વાત આપણે કરતા તો હરડે બહુ સરસ ઔષધિ છે. વૈદ્યે કહ્યું કે આ હરડે એક લઈ આવો, એનાથી આ નિદાન થઈ શકશે. હરડે માટે કહેવાય છે કે જો હરડે સવારમાં નરને કોઠે લેવાય ને તો શરીરનું પાણી કાઢી નાખે અને જો ચાવીને ખાવામાં આવે તો એનાથી પાચક રસો શરીરમાં ઝરવા માંડે અને બળ વધે છે.
રાત્રે સૂતી વેળાએ હરડે લઈએ ને તો દસ્ત સાફ લાવે છે. જમવાની સાથે હરડે લેવામાં આવે તો વાત પિત્ત કફનો નાશ કરે છે. જો આપણને ખબર નહોતી ભાઈ, આપણે આ રીતના કફ થયો હોય કે પિત્ત થયું હોય તો જાત જાતની દવાઓ કરાવતા હોય છે, પણ હરડેનો આ ગુણ સારો છે. જમવા સાથે હરડે લેવાની હોય. જમ્યા પછી જો તરત હરડે લેવામાં આવે તો ખોરાકને પચાવવામાં ઉપયોગી થતી હોય છે. તો આવા હરડેના અનેક ગુણો છે. તો એ ગઢડાના નાગર પંચોળી વૈદ્ય પોતે જ્ઞાતિએ બ્રાહ્મણ હતા ને, પંચોળી સરનેમ બ્રાહ્મણમાં આવે. કદાચ નાગર જ્ઞાતિના હોઈ શકે અથવા નાગરભાઈનું નામ પણ હોઈ શકે. તો આ રીતના એ નાગર પંચોળી વૈદ્યએ કહ્યું કે એક હરડે મગાવો તો ઉપચાર થઈ શકશે. તો મહારાજના કારભારી લાધા ઠક્કર એ હરડે લેવા બજારમાં ગયા. ગઢડા તો નાનકડું એવું ગામ, એમાં રાતના 1-2 વાગે હરડે ક્યાં મળવાની હોય. હવે તો શહેરોમાં અમુક મેડિકલ સ્ટોર એવા હોય છે કે આખી રાત ખુલ્લા રાખે. સારું છે કે કોઈ પણ પેશન્ટને ગમે ત્યારે જરૂર પડે તો દવા લઈ શકાય. પણ ત્યાં આમ કહે છે ગઢડામાં એ સમયમાં ઝેરાજ શેલોત શેઠની એક દુકાન ખુલ્લી હતી, એવું નામ લખ્યું છે, ઝેરાજ શેલોત શેઠની દુકાન. તો એક દુકાન ખુલ્લી હતી. ત્યાં લાધા ઠક્કર ગયા અને કહ્યું કે આ રીતના અમારે મહારાજના નાના ભાઈ ઈચ્છારામભાઈને હરડેની જરૂર છે, તો એક હરડે આપો. તો એ ઝેરાજ શેલોતે 12 આનાની એક હરડે એમને આપી. 75 પૈસાની એક હરડે, બહુ મોંઘી કહેવાય ને ભાઈ. એ જમાનામાં 75 પૈસા ઘણા બધા કહેવાય. હરડે પાછું કામ એવું કરતી હશે ને, શુદ્ધ હરડે આપીને. એવી પણ હરડે આવે છે કે તમે એને મુઠ્ઠીમાં પકડી રાખો ને અડધો કલાક તો તમને પેટ સાફ કરી નાખે. બોલો, ખાવાની જરૂર ન પડે. તો આ હરડેના ગુણો છે. તો 12 આનાની એક હરડે એ સમયે એ વૈદ્યે લાધા ઠક્કરને આપી અને મહારાજના સાનિધ્યમાં ઈચ્છારાભાઈને હરડી આપવામાં આવી અને કહે છે કે હરડે બહુ કામમાં આવી ગઈ. ઈચ્છાભાઈનું પેટ આખું સાફ થઈ ગયું, શરીરની જે ગંદકી દૂર થઈ ગઈ. પણ વિશેષ સારી વાત તો એ બની કે જ્યારે એ વૈદ્ય ઘરડા થયા ને, જ્યારે એનો અંતકાળ જ્યારે આવ્યો ત્યારે એ ઝેરાજ શેલોતને મહારાજ પોતે તેડવા માટે આવ્યા. ત્યારે એ વૈદ્યએ કહ્યું કે મહારાજ કે આપને તેડવા માટે આવ્યા, બહુ આનંદની વાત છે, પણ હું તમારો ભક્ત ક્યાં છું કે મેં તમારી કંઠીએ પહેરી નથી ને અમે તો આ રીતના જૈન ધર્મને માનનારા છીએ. તો આ રીતના આપણા દર્શન થયા એ તો આનંદની વાત છે. મહારાજ કે ભગવાન તો એક જ છે ને, તમે અમારા નાના ભાઈની સેવા કરીને એના ફળરૂપે તમને અમે ધામમાં તેડવા માટે આવ્યા છીએ. ત્યારે એ વૈદ્ય કહ્યું કે મહારાજ કે મેં તો એ હરડે પૈસા લઈને આપી હતી ને, 12 આના લીધા હતા. તો મહારાજ કે તમે 12 આનાને બદલે રૂપિયો લીધો હોત ને તોય અમે આપવાના હતા. તો અમારા ભાઈના કામમાં આવી ગઈ, તો એ માટે તમે તેડવા માટે આવ્યા છીએ. ખાસ તો તમારો અંતકાળ જ્યારે હમણાં હતો એ સમયે તમે તમારા મનમાં સારા વિચારો કરતા હતા કે મેં આ રીતના વૈદું કરીને ઘણાને સાજા કર્યા છે, ઘણાની સેવા કરી છે. એમાં તમને આ રીતના મારા ઈચ્છારામભાઈ યાદ આવી ગયા કે મેં ઈચ્છારામભાઈની પણ સેવા આ રીતના હરડે દ્વારા કરી છે અને તમને એની સ્મૃતિ થઈ તો તમને હારે હારે અમારી પણ સ્મૃતિ થવા માંડી. તો એક સ્મૃતિના કારણે તમે અક્ષરધામના અધિકારી બન્યા છો. તો વિચાર કરીએ કે અંતકાળે ભગવાને એક સ્મૃતિ જો થઈ જાય ને તો પણ અક્ષરધામના આપણે અધિકારી બની જઈએ છીએ. તો અહીંયા આગળ વાત આપણે એ કરવાની છે કે પૂજ્ય મોહન સ્વામીજી મહારાજ હમણાં મુંબઈ પધાર્યા, કેટલી બધી સ્મૃતિઓ આપણને આપતા ગયા છે. જો એ સ્મૃતિઓને આપણે વાગોળીએ ને તો ખરેખર આપણને અંતરમાં શાંતિનો અનુભવ થાય છે. તો અહીંયા કેટલીક સ્મૃતિઓ આપણે વાગોળવા પ્રયત્ન કરીએ છીએ. પૂજ્ય બાપા અહીંયા 2/9/74
24ના દિવસે મુંબઈ પધાર્યા. તો બાપા અહીંયા પધાર્યા ત્યારે શ્રાવણ મહિનો ચાલુ હતો. શ્રાવણ માસનો છેલ્લો દિવસ હતો. શ્રાવણ વદ અમાસ હતી અને છેલ્લો સોમવાર હતો. તો શ્રાવણ મહિનામાં સંતોના પગલાં થાય, સત્પુરુષની પધરામણી થાય ને, એ બહુ આનંદની વાત કહેવાય. તો બાપા ખાસ શ્રાવણ મહિનાના અંતિમ દિવસે મુંબઈ અહીંયા પધાર્યા. દિલ્હીથી ડોમેસ્ટિક ફ્લાઇટ દ્વારા સાંતાક્રુઝ ઉતરીને બાપા અહીંયા આગળ દાદર રાતના આ રીતના 8:40 વાગે પધાર્યા. બાપા પધાર્યા ને 8:40નો સમય થયેલો. તો બાપા માટે વ્હીલચેર તૈયાર રાખવામાં આવેલી. બાપા સીધા નીચે ઉતર્યા ને તો બાપાને થયું કે મુંબઈના માણસો ક્યારના અમારી રાહ જોતા હશે. આમ તો સમય આપણો 6 થી 8 સભાનો સમય હતો. 40 મિનિટ બાપાને ત્યાં આગળ આવતા થોડુંક લેટ થયું હશે કે એ ટાઈમે ફ્લાઇટ આવી તો ભક્તો લાંબો ટાઈમ ત્યાં બેસી રહ્યા હતા. તો ભક્તો બાપાની રાહ જોતા હતા. એ સમયે બાપાને ભક્તો ખાસ યાદ આવ્યા. બાપા કે દર્શન પછી કરીએ, પહેલાં ભક્તોના દર્શન કરી લઈએ. તો બાપા સીધા વ્હીલચેરમાં બેસીને યોગી હોલમાં પધાર્યા અને તાળીઓનો ગડગડાટ થઈ ગયો. બાપા પધાર્યા, બાપા પધાર્યા. તો બાપાએ ત્યાં આગળ બધાને ત્યાં આગળ દર્શન આપ્યા અને ત્યાં આગળ મોટેરા સંતોએ બાપાને ધોતિયા ઉઢાડ્યા. કારણ શ્રાવણ માસમાં આપ સૌએ પારાયણમાં જે સંતોને ધોતિયા ઉઢાડ્યા હતા ને, તો એ આપના તરફથી બાપાને સંતોએ ધોતિયા ઉઢાડ્યા. આમ તો આપણે ધોતિયો આમ ખભે મૂકી દઈએ છીએ, પણ એ તો લાંબા લાંબા તાકા ગોઠવીને આમ રાખેલા હતા. 5 સાધુઓ આ બાજુ ને 5 સાધુઓ આ બાજુ, એ રીતના લાંબા લાંબા તાકા બાપાને ત્યાં આગળ ઉઢાડવામાં આવ્યા. ત્યારબાદ તો ભક્તોએ વિશેષ હાર લાવેલા હતા, જે આપ સૌએ પરિશ્રમપૂર્વક આપના ઘરે હાર તૈયાર કર્યા હતા. તો આપના વતી સંતોએ ત્યાં આગળ બાપાને હાર તોરા કર્યા. બાપાએ સૌ પર અમી દ્રષ્ટિ પણ કરી. હવે આપણને ખ્યાલ છે કે ચાતુર્માસમાં આપ સૌ ભક્તોએ વિશેષ નિયમો ખૂબ પાળેલા હતા. તો એમાં તો કેટલાકે તો ભગતજી વ્રત ધારણ કરેલું હતું. ભગતજી મહારાજ જે 2 દિવસના નિર્જળા ઉપવાસ, ત્રીજે દાડે એક વખત જમવાનું, એ ભગતજી વ્રત કહેવાય. એવાય કેટલાક વ્રતધારી ભક્તો હતા. કેટલાક હરિભક્તોએ ધારણા પારણા કરેલા, કેટલાકે ચાંદ્રાયણના વ્રત કરેલા કે એક કોળિયો, એકમનો એક કોળિયો, બીજના 2 કોળિયા, એ રીતના મધ્યમ કદના કોળિયા દ્વારા આખો મહિનો વ્રત કરેલા. કેટલાકે લિક્વિડ વ્રત કરેલા, શરબત પીને ઉપવાસ કરવો અને મહિનો આખો ચલાવવાનું. તો બહુ અઘરા બધા વ્રતો આ રીતના સંતો ભક્તોએ કરેલા હતા. તો એ બધા ભક્તોને ત્યાં આગળ ઊભા કરવામાં આવ્યા. બાપાએ બધા ઉપર દ્રષ્ટિ કરી, બાપાએ રાજીપો ત્યાં દર્શાવ્યો. ત્યારબાદ તો બાપાને ત્યાં છેલ્લે આગળ માઇક આપવામાં આવ્યું કે બાપા આશીર્વાદ આપે. બાપાએ ત્યાં આગળ એટલું જ બોલ્યા, જય સ્વામિનારાયણ, અને તાળીઓનો ગડગડાટ થયો. જો આને બ્રહ્મ વાક્ય કહેવાય અને નાદ બ્રહ્મ કહેવાય અને પરાવાણી કહેવાય. સત્પુરુષ થોડુંક બોલે અને અનેકના હૈયાને વિંધી નાખે. અહીંયા આગળ આપણને ખાસ એક અક્ષરભવનનો પ્રસંગ યાદ આવે છે. લગભગ 2000ના વર્ષની આસપાસનો પ્રસંગ છે. પૂજ્ય પ્રમુખ સ્વામી બાપા બોચાસણથી અટલાદરા વડોદરા થઈને ફ્લાઇટમાં મુંબઈ પધારવાના હતા અને બાપા રાતના પધાર્યા ને, રાતના લગભગ 10:15 વાગી ગયેલા. તો આપણે તો 6 થી 8 સભાનો સમય હોય, આ તો 10 ઉપરાંત સમય થયો. સંતો બધા રાહ જોતા હતા, ભક્તોએ રાહ જોતા હતા, બાપા ક્યારે પધારે ક્યારે પધારે. 10:15 વાગી ગયા. એટલે કથાકાર કથા ચાલુ રાખ્યા જ કરે. એ સમયે સભા સંચાલનની સેવા હું કરતો હતો. તો વારંવાર રીતના કહેવાનું થાય કે બાપા હવે સાંતાક્રુઝ ફ્લાઇટમાં ઉતર્યા છે, હવે બાપા થોડો સમયમાં અહીંયા પધારશે. પછી થોડોક ટાઈમ પછી કેવું જ થાય કે બાપા માહિમ પધારી ચૂક્યા છે. પછી કીધું માટુંગા બાપા પધાર્યા છે. પછી થોડોક ટાઈમ બાદ કહ્યું કે બાપા દાદર વેસ્ટમાં આવી ચૂક્યા છે, અહીંયા આવે એટલી જ વાર છે. આ રીતના 10:15 થયા.
બાપા 10:15 વાગે ત્યાં યોગી આપણા જે અક્ષર ભવનના હોલમાં પધાર્યા. તાળીઓનો ગડગડાટ થઈ ગયો. બાપાએ જોયું કે આખો હોલ ચિક્કાર થઈ ગયેલો આમ, અને નીચે પણ માણસો ભક્તો બેઠેલા ઘુમ્મટ નીચે, અને નીચેના માળે બધી જગ્યા હતી ત્યાં. એ સમયે મેં જરાક ત્યાં કીધું કે બાપા અહીંયા રાતના 10:15 પધાર્યા છે, પણ દિવસના 12 વાગ્યા હોય ને એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, એવું આમ જળાહળા થઈ રહ્યું છે બધાને, આમ એવો આનંદ થઈ રહ્યો છે. માટે બાપાને આપણે પ્રાર્થના કરીએ, બાપા આપણને 2 શબ્દો કહેશે. બાપાએ માઇક હાથમાં લીધું અને બોલ્યા કે પ્રીતમ સ્વામીએ કીધું કે હવે બાપા 2 વાક્યો કહેશે, એટલે હું 2 વાક્ય બોલું છું. બાપા બોલ્યા જય, પછી કે સ્વામિનારાયણ, ઉઠાવો માઇક કે. હવે બધાએ ખૂબ તાળીઓ પાડી. ત્યારે બાપાએ ત્યારે આવી સરસ્વતી ત્યારે આપણને આપેલી. બાપાએ થોડી મારપીટ વાત પણ કરી હતી, પણ અહીંયા પણ જે મહંત સ્વામીજી મહારાજે એક જ વાક્ય કહ્યું, જય સ્વામિનારાયણ. બધાને આનંદ થઈ ગયો. તો આપણને બાપાએ અદ્ભુત સ્મૃતિ અહીંયા આગળ આપણને આપેલી. ત્યારબાદ તો એ દિવસે આપણને યાદ છે કે આપણા ઠાકોરજી જે ઘનશ્યામ મહારાજને પુષ્પોના વાઘા અને પુષ્પોનો મુગટ ધારણ કરવામાં આવ્યો હતો. સંતો ભક્તોએ આખી રાત જાગીને આ વાઘા તૈયાર કર્યા હતા, એ પણ આપણે સ્મૃતિ અહીંયા કરીએ છીએ. ત્યારબાદ તો આપણે જાણીએ છીએ કે આ રીતના બીજે દિવસે તો બાપાને આરામનો દિવસ હતો, તો 4/9/24 દિવસ હતો, અને સ્વાગત દિન તરીકે આપણે ઘોષિત કર્યો હતો. તો એ દિવસે બાળકોએ ત્યાં આગળ મુંબઈના સત્સંગનો ઇતિહાસ ત્યાં સવારની પૂજામાં રજૂ કર્યો હતો. બાળકો મુંબઈનો ઇતિહાસ ત્યાં આગળ બોલતા જાય, તે મહારાજના સમયમાં સત્સંગ કેવો હતો, ત્યારબાદ તો શાસ્ત્રીજી મહારાજે કેવો સત્સંગ વધાર્યો, કપડોવાડીમાં સભા કરતા, એ બધી વાતો બાળકો ત્યાં ઇતિહાસ દ્વારા રજૂ કરતા હતા. આપણને એમ થાય કે બાળકો ઇતિહાસ લાવ્યા ક્યાંથી, પણ એના સંતોએ શીખવ્યો હશે કે ભક્તોએ શીખવાડ્યું હશે. બાળકો બહુ સુંદર વાતો આપણને કરતા હતા. ત્યારબાદ તો એક બાળક ત્યાં આગળ પ્રાર્થનામાં બોલ્યો કે આ રીતના અક્ષરમ અહમ જે આપણે પ્રાર્થના કહીએ છીએ પૂજા દરમિયાન, તો બાપા બહુ ધ્યાનથી એ પ્રાર્થના સાંભળતા હતા. વાંચન બંધ કરીને બાપા પુસ્તક હાથમાં પકડી રાખે, અને બાપા લગભગ આખો મહિનો આવી રીતના બાપાએ પ્રાર્થના સાંભળી છે. બાપા અંતરથી ભગવાનની આ પ્રાર્થના કરતા હોય એવું સહેજે આપણે અનુભવ થાય. આપણે તો પોપટની પેટે પ્રાર્થના બોલી જઈએ, બાપા તો આમ અંતરથી પ્રાર્થના કરતા હોય એવું સહેજે આપણને લાગે. તો એ રીતના બાપા અહીંયા પ્રાર્થના સાંભળતા હતા, એ પણ સહેજે આપણને યાદ આવે. ત્યારબાદ તો આપણે જાણીએ કે બાપા પછી બધા ભક્તોને છેલ્લે દર્શન આપે છે, તો હાથ જોડતા હોય છે. કોઈક વાર 4 મિનિટ સુધી, ક્યારેક 5 મિનિટ, ક્યારેક 7-8 મિનિટ સુધી બાપા ભક્તોને અમે હાથ જોડીને આમ દર્શન આપતા હોય. તો પહેલાં તો બાપા ડાબે હાથે દર્શન આપે, જ્યાં મોટા સંતો બેઠા હોય કોઠારી મહારાજ જેવા, ત્યાં દર્શન આપે. પછી બાપા બધે ચોરમેરામ હાથ ફેરીને દર્શન સૌને આપે. તો બાપાની જમણી બાજુ કેટલાક બાપાને કંઈક સંતો દેખાતા નહીં હોય કે કંઈક આડા આવતા હશે, બાપા એમ હાથથી એક્શન કરીને ખસેડવા પ્રયત્ન કર્યો કે ખસો, દર્શન મને કરવા દો. તો આને દર્શનનો કેટલો ખપ હશે બાપાને, એ અહીંયા ખ્યાલ આવે. એકવાર તો મને યાદ છે કે બાપા વચ્ચે પધાર્યા હતા 2016ના વર્ષ પછી. ત્યારે બાપાએ કંઈક જોયું હતું, કંઈક લોકોને આમ દર્શન બાપાના થતા નહોતા, કરતાં બાપાને નહીં દેખાતું હોય દર્શન. તો બાપાએ હાથથી એક્શન કરીને ખસવા કહ્યું, પણ કોઈ ખેંચ્યા નહીં હોય. તો બાપા સોફા ઉપરથી ઊભા થઈ ગયા, 2 ડગલા ચાલ્યા, પછી એમ દર્શન કર્યા, એ તાળીઓના ગડગડાટ થયા. જો આને દર્શનનો કેટલો ખપ હશે એ અહીંયા આપણે ખ્યાલ આવે. તો સહેજે એ રીતના બાપા અહીંયા સ્મૃતિ સરસ એવી રીતના આપી. પછી બાપાએ ત્યાં થોડીક કથા સવારમાં કરી. 4 તારીખે બાપાએ કહ્યું કે યોગી બાપા વાત કરે છે કે નિર્દોષ ભાવથી પડી રહેવું, એટલે કે કોઈ કામકાજ ન કરવું એમ નહીં. બાપા કે આજ્ઞામાં રહીએ એ પડ્યા એમ કહેવાય. પછી બાપાએ કહ્યું કે એવી રીતે આજ્ઞાથી પડી રહે એને કાળ કર્મ માયા અડી શકે નહીં. કેટલી મોટી વાત છે કે જે આજ્ઞામાં રહે છે એને કાળ કર્મ માયા અડી શકતા નથી. પછી બાપાએ વાત કરી કે મન હંમેશા અસ્થિર રહેનારું છે. ગાયના શિંગડા ઉપર રાયનો દાણો મૂકીએ એટલો સમય પણ મન સ્થિર રહી શકતું નથી, માટે મન સ્થિર કરવા પ્રયત્ન કરવો. પછી બાપાએ સરસ એક વાત કરી કે ભગત કોણ કહેવાય,
જો આપણે ભગત કોને માનીએ કે જે મંદિરે આવતો હોય, કંઠી ધારણ કરી હોય, માળા ફેરવતો હોય, સભામાં બેસતો હોય, રવિ સભામાં આવતો હોય, ધર્માદો આપતો હોય, એ ભગત. સારું, એ પણ ભગતની વ્યાખ્યા છે. બાપાએ સરસ વ્યાખ્યા કરી કે જે પોતામાં સૌથી વધારે અવગુણ જુએ તે ભગત. જો નવીન વ્યાખ્યા બાપાએ આપણને આપી. આપણે આ વ્યાખ્યા પર વિચાર કરવાનો છે કે આપણને આપણા અવગુણ દેખાય છે ખરા? આપણને લગભગ આપણા ગુણો જ દેખાતા હોય છે. પછી બાપાએ ત્યાં આગળ એક જૂનો પ્રસંગ યાદ કર્યો કે વર્ષો પહેલાં અમે ખંભાત ગામમાં ગયા હતા ને, તો એક ટ્રેક્ટર પાછળ લખેલું હતું કે તું તારું જો. ઘણા ટ્રકવાળા જાત જાતના વાક્યો લખતા હોય, બુરી નજર વાલે તેરા મુંહ કાલા. તો આવા બધા વાક્યો કરતાં બાપાને સરસ વાક્ય યાદ આવી ગયું કે જે સૌ માટે ઉપયોગી થાય એવું હતું. તો બાપા કે લખેલું કીધું કે તું તારું જો, તું તારા અવગુણ જો, તું તારા દોષો જો. તો આ રીતના સેજે આપણને બાપાની સ્મૃતિ અહીંયા થઈ આવે છે. ત્યારબાદ તો સેજે આપણે સાંજની સભા યાદ કરીએ તો સાંજે ત્યાં સભાની અંદર કોઠારી સ્વામી વડીલ સંતોએ ત્યાં આગળ બાપા માટે ભાવવરમી રજૂ કરી હતી. આપણા હરિભક્ત દિલીપભાઈ ટ્રસ્ટી આપણા, એણે પણ ત્યાં ભાવવરમી રજૂ કરી. અને આપણા હરિભક્ત દિલીપભાઈ જોશી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એણે પણ અદ્ભુત ત્યાં આગળ ભાવવરમી રજૂ કરી. એ દિલીપભાઈ જોશીએ કહ્યું કે બાપા આપ તો અભિનય સમ્રાટ છો. દિલીપભાઈ પોતે તો સરસ અભિનેતા છે જ, પણ બાપામાં એણે આ ગુણ જોયો કે બાપા આપ તો સાક્ષાત અભિનય સમ્રાટ છો, અને અક્ષર બ્રહ્મનું સ્વરૂપ હોવા છતાં 51 વર્ષથી આપ મનુષ્યનો અભિનય કરી રહ્યા છો ને, એ ગજબની વાત છે. જો આપણે અસર કરી જાય એવા શબ્દો હતા ને, તો સેજે આપણને આ બાપાની સ્મૃતિ થઈ આવે. ત્યારબાદ તો આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ બાપા સભામાં બેઠા હતા ને, તો નાના નાના સંતો દ્વારા ત્યાં આગળ ફૂલદડો રમવાની ત્યાં આગળ રમત ગોઠવવામાં આવેલી. નાના સંતો બાપાના ખોળામાં પુષ્પનો દડો આ રીતના ઉછાળીને આપે, બાપા સામો દડો આમ ફેંકે, તો એ પણ સરસ સ્મૃતિ આપણને ત્યાં મળી. ત્યારબાદ બાળકોએ બાપાને ચોકલેટ અર્પણ કરી હતી, તો એ પણ સેજે આપણને અહીંયા આગળ યાદ આવી જાય. પછી ખાસ પૂજ્ય બાપાએ વાત કરતાં કહ્યું, મહંત સ્વામીજીએ કહ્યું કે અનંત રજકણ ઉડતા હોય એ દેખ્યામાંય ન આવે. એમાં શ્રીજી મહારાજે એક રજકણ આ બ્રહ્માંડને પસંદ કર્યું, એ કેટલી મોટી કૃપા એમની કહેવાય. એ આપણને મળ્યા. તો આપણે હવે આ રીતના સત્સંગમાં ટકી રહેવું, ધર્મ નિયમમાં રહેવું, ધર્મ નિયમ પાળવા, સમશ્રુત ભાવ એકતા દઢ કરવા, તો એ રીતના મહારાજનો રાજીપો થશે. તો આ પહેલો દિવસ હતો સ્વાગત દિન તરીકે, તો બધા ભક્તોને આપણે ત્યાં આગળ પુષ્પના હાર ઘરેથી લાવવાનું કહેલું, ગલગોટાના પુષ્પો. તો બધા જ ભક્તો ત્યાં પુષ્પના હાર લાવેલા, અને બધાને આપણે ત્યાં આગળ કંઈક બાપાને ધરવા એક પેંડો લાવવાનું કહેલું, તો બધાએ પેંડો પણ લાવેલા હતા. અને મંદિરથી બધાને આ રીતના આરતી આપવામાં આવેલી. આરતી કેટલી વિશિષ્ટ આરતી હતી, એમાં કે ત્યારે માચીસ જરૂર ન પડે, દિવેટ જરૂર ન પડે, ઇલેક્ટ્રિક આરતી હતી. જે આ રીતના બેટરીથી ચાલે ને, એવી નાનકડી એવી દીવડો આપવામાં આવેલો. મેં સ્વિચ ચાલુ કરો એટલે એમાં પ્રકાશ લાઇટ થાય. બધી લાઇટો બહારની બધી બંધ કરવામાં આવી, આખું ત્યાં યોગી હોલ આમ જળાહળા થઈ રહ્યો હતો. બધા જ ભક્તોએ ઠાકોરજીની બાપાની આવી ત્યાં આરતી કરી, તો સેજે બધાને આવી અદ્ભુત સ્મૃતિ મળી. આખો યોગી હોલ આમ જળાહળા થઈ રહ્યો હોય. પછી તો એ જે હાર જે હતો ને, એ આમ ઊંચો કરીને બધા ભક્તોએ પોતી કરી લેવાનો, બાપા આપણને હાર પહેરાવે છે માની લે. બધાના ગળામાં હાર, બધા ભક્તો આમ દિવ્ય લાગ્યો. બધાએ મારા ત્યાં ભૂખતો બેઠા હોય એવું આપણને લાગે. અને પછી બધી પેંડો હતો ને, એ પણ પોતે જ જમી જવાનો પ્રસાદ તરીકે. બાપા આપણને પેંડો જમાડે છે એ ભાવથી. તો એક સરસ એવો આઈડિયા હતો. તો સરસ આવો એક આપણને ત્યાં લાભ મળ્યો. તો આવી રીતના બાપાની સ્મૃતિઓ આપણે વાગોળીએ ને યાદ કરીએ તો અંતરમાં આપણને શાંતિ વર્તે છે. સ્વામિનારાયણ ભગવાનની જય.